નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે એ જ ગણિતની સિરીઝ કન્ટિન્યુ કરવાના છીએ। જે આપણે પહેલું ચેપ્ટર ચાલુ છે સંખ્યા પદ્ધતિ, એમાં આપણે ટોપિક છે અવયવો, લસા અને ગુસા। આપણે બેઝિક જોઈ લીધું કે નાના નાના ટુકડાઓ કઈ રીતે કરવાના સંખ્યાના, પછી એના અવયવો જોઈ લીધા કે અવયવો શું હોય, એની સંખ્યા કેટલી હોય, કઈ રીતે શોધવાની, એનો સરવાળો કઈ રીતે શોધવાનો। પછી બેઝિક આપણે પૂર્ણાંક સંખ્યાનો લસા જોયો, પૂર્ણાંક સંખ્યાનો ગુસા જોયો અને એની લાક્ષણિકતાઓ થોડી થોડી જોઈ। પણ હવે આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓનો પણ લસા ગુસા જોઈશું અને જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના, જે દાખલા કેવા પૂછાય છે એક્ઝામમાં, એ આપણે જોવાના છે। તો આજે આપણે આગળ વધીએ। તો આપણે આજે અપૂર્ણાંક અને દશાંશના ગુસા અને લસા કઈ રીતે કાઢવા એ જોવાનું છે। ગુસાને કહેવાય છે HCF અને લસાને કહેવાય છે L। તો હવે પહેલાં અપૂર્ણાંક હોય શું એ આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ લીધું છે સંખ્યાના પ્રકારોમાં, કે કોઈ પણ એવી સંખ્યા જેને P ભાગ્યા Qના ફોર્મમાં લખી શકાય એ બધી જ સંખ્યાઓને શું કહેવાય છે? અપૂર્ણાંક। અને દશાંશ શું હોય છે? દશાંશ એટલે કે તમને ખબર છે પોઈન્ટ જે હોય છે સંખ્યામાં એ હોય છે દશાંશ। પણ એનો મતલબ શું હોય છે? જેમ કે હું લખું 1.2 તો આને મારે 12/10 લખી શકાય, કારણ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે। તો પોઈન્ટ હટાવી દો અને સંખ્યા આખી લખી દો ઉપર, આખી સંખ્યા ઉપર લખી દો અને પોઈન્ટ પછી જો એક સંખ્યા હોય તો અહીંયા એક 0 મૂકી દો એક પછી 1.345 હોય તો પોઈન્ટ હટાવી દો એટલે કે 1345 લખો, ભાગ્યા 3 સંખ્યાઓ છે પોઈન્ટ પછી તો એક પછી 3 0 મૂકી દો, બસ આનો મતલબ એ જ થાય છે। અને P ભાગ્યા Q એટલે કે 2/5, 7/9, 11/17, 12/19, આ બધી જેટલી બી સંખ્યાઓ છે આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે। તો હવે હું તમને કહું કે આનો લસા ગુસા કઈ રીતે શોધવાનો, તો એ થોડું કન્ફ્યુઝિંગ વસ્તુ થઈ જશે, કારણ કે આપણે અત્યાર સુધી શું જોયું છે, આવી રીતે આપણે શોધી લેતા હતા। 12 અને 15નો ગુસા શોધવો હોય તો બંનેમાંથી શું કોમન નીકળશે? 3 ચોક 12, 3 પંચા 15, હવે કંઈ કોમન નથી। 4 અને 5માં તો અહીંયા ચોકડી મારી દો, રોકાઈ જાઓ, એટલે આનો ગુસા થઈ જશે 3। અને લસા માટે આગળ વધો, 5થી ચલાવો એટલે એમને હવે એક જ વધ્યું છે તો એમને આખું મૂકી શકાય, તો લસા થઈ જશે 3 × 5 × 4 એટલે કે 60। પણ અહીંયા ઉપર નીચે બંને સંખ્યા છે, દશાંશ હશે તો તમે દશાંશના અપૂર્ણાંકમાં તો ફેરવશો ને, જેમ કે 1.35 હશે તો તમે 135/100 તો લખશો, તો એ બી અપૂર્ણાંક તો થઈ ને। તો અહીંયા બી ઉપર નીચે બે સંખ્યાઓ તો છે જ। જો ઉપર નીચે બે સંખ્યાઓ હોય તો એના ગુસા અને લસા કઈ રીતે કાઢવાના એ આપણે જોઈ લઈએ। એક બેઝિક એક્ઝામ્પલથી જોઈશું પહેલાં, અપૂર્ણાંક અને દશાંશના લસા અને ગુસા, બરાબર। એક બેઝિક એક્ઝામ્પલ લઈ લે, જેમ કે 8/5। અત્યારે પહેલાં આપણે આના ગુસા શીખીએ, બરાબર। ગુસા કઈ રીતે કાઢવાના, બંને એક જ જેવું છે પણ એક એક કરીને કરીશ તો કન્ફ્યુઝન નહીં થાય। 8/5 પછી 24/15 અને 36/45ના ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે HCF શોધો। આવો પ્રશ્ન હશે તો શું કરવાનું? હવે અહીંયા મેથ્સમાં તમે જેટલું સુંદર રીતે લખશો, સ્વચ્છતાથી લખશો, એટલું તમને વધારે મેથ્સ આવડશે, કારણ કે કન્ફ્યુઝન નહીં થાય, તમને દેખાશે બધું। ગુસા જે શોધવાનું છે, શું શોધવાનું છે આપણે? ગુસા કોનું? તો જે વસ્તુ શોધવાની છે, અંશ જે છે 8, 24 અને 36, આનો જે શોધવાનું છે એનું એ જ મૂકી દો, એટલે કે ગુસા કોના શોધવાનો? સૌથી પહેલાં 8, 24 અને 36ના, અને નીચે છેદમાં આવી જશે લસા, છેદના લસા આના 5, 15, 45, એટલે કે લખી શકાય કે અપૂર્ણાંકનો ગુસા શોધવો હોય તો અંશનો ગુસા લઈ લો અને છેદનો લઈ લો લસા। ગુસા શોધવા માટે શું હતું કે અંશનો ગુસા અને છેદનો લસા। તો અંશ એટલે કે અહીંયા છે 8, 24, 36, તો 8, 24, 36 છે આ રહ્યા, આ ત્રણેયનો આપણે શોધી લઈશું ગુસા, ભાગ્યા નીચે છેદમાં મૂકીશું છેદનો લસા એટલે કે 5, 15 અને 45નો લસા। તો હવે આપણે આ પ્રોસેસ આગળ વધારીએ કે
ગુસા શોધવાનો છે કોનો? 8, 24 અને 36નો. તો અહીંયા ચાલુ કરીએ. 8, 24, 36. ગુસા એટલે બધામાં આવવું જોઈએ. 8, 24 અને 36 ચારના ઘડિયામાં બધું આવે છે તો 4 દુ 8, 6 ચોક 24 અને 9 ચોક 36. બસ હવે કંઈ ચાલશે આમાં? હવે કંઈ નહીં ચાલે, કારણ કે આપણે ગુસા શોધવાનો છે તો ત્રણેયમાં આવવું જોઈએ. 2, 6 હવે કંઈ ચાલતું નથી તો અહીંયા રોકાઈ જાઓ. એનો ગુસા થઈ ગયો 4 ભાગ્યા છેદમાં લસા કોનો હતો? તો કે 5, 15 અને 45નો. તો 5, 15 અને 45નો આપણે લસા પણ જોઈ લઈએ. 5 વડે ચાલશે તો 5 એકા 5, 5 તારી 15, 5 9 45. 3થી ચાલશે તો 1 1 3 અને 9 3 બીજા 3 ફરીથી 3થી ચાલશે તો 1 1 1 થઈ જશે બધી જગ્યાએ. તો 5 તારી 15, 15 તારી 45. તો છેદમાં આપણે મૂકી દઈએ 5, 15, 45નો લસા 45. આ જે જવાબ આવ્યો છે એ આપણા પ્રશ્નનો જવાબ છે. જેમ કે પ્રશ્ન શું હતો? 8 ભાગ્યા 5, 24 ભાગ્યા 15 અને 36 ભાગ્યા 45નો ગુસા શું થશે? તો કે અંશનો ગુસા શોધવાનો. ગુસા પૂછ્યું છે એટલે અંશનો ગુસા શોધવાનો. તો 8, 24, 36નો ગુસા 4 ભાગ્યા છેદનો લસા એટલે કે 45. આ એનો જવાબ છે. હવે તેવી રીતે આપણે લસા શોધવા હોય તો આ જ સંખ્યાના, બરાબર? તો કંઈ નહીં, અંશનો લસા લેવાનો અને છેદનો ગુસા જોવાનો. આપણે જોઈ લઈએ આગળ. લસા પ્રશ્ન શું છે? 8 ભાગ્યા 5, 24 ભાગ્યા 15 અને 36 ભાગ્યા 45નો લસા શોધો. તો આપણે સ્વચ્છતાપૂર્વક લખીશું પહેલાં કે લસા શોધવા માટે, અપૂર્ણાંકનો લસા શોધવા માટે શું કરવાનું? અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. પહેલાં ગુસા શોધવા માટે શું કરતા હતા? અહીંયા અંશનો ગુસા લેતા હતા અને છેદનો લસા લેતા હતા. પણ અહીંયા હવે લસા શોધવાનું, જે વસ્તુ શોધવાની હોય ઉપર અંશનું એ લેવાનું અને એના કરતાં ઊંધું છેદનું લેવાનું. બસ એટલું યાદ રાખવાનું છે. લસા શોધવો હોય તો અંશનો લસા છેદનો ગુસા, ગુસા શોધવો હોય તો અંશનો ગુસા છેદનો લસા. બસ એટલું જ છે. તો લસા કોના કોના? અંશના. અંશ કોણ છે? 8, 24 અને 36 છે. 8, 24 અને 36 ભાગ્યા ગુસા કોના? છેદના. છેદ કયા કયા છે? 5, 15 અને 45. જોઈએ હવે આપણે આગળ. 8, 24 અને 36ના લસા લેવાના છે. તો શું લઈ લઉં? 4થી ચાલશે બધું. 4 દુ 8, 6 ચોક 24, 9 ચોક 36. 2થી ચાલશે 1 3 9. 3થી ચાલશે 1 1 3 અને ફરીથી 3થી ચાલશે 1 1 1. એટલે ઉપર શું આવશે? લસા 8, 24, 36નો લસા શું આવ્યો? 4 દુ 8, 8 તારી 24, 24 તારી 72 ભાગ્યા ગુસા જોઈએ 5, 15, 45ના. તો 5, 15 અને 45ના ગુસા જોઈ લઈએ આપણે. ત્રણેયમાં મને દેખાય જ છે, ખાલી 5 જ કોમન છે. 5 એકા 5, 5 તારી 15, 5 9 45. બરાબર? પતી ગયો. અહીંયા ઊભા રહી જાઓ. ગુસા શોધવા માટે જ્યારે ત્રણેયમાં પતી જાય તો ઊભા રહી જવાનું. તો 72 ભાગ્યા 5. આ જવાબ આવી ગયો આપણા પ્રશ્નનો કે 8 ભાગ્યા 5, 24 ભાગ્યા 5 અને 36 ભાગ્યા 45નો લસા શું આવશે? 72 ભાગ્યા 5. આપણે ગુસા શોધવા માટે શું કર્યું હતું? ઉપરના ગુસા નીચેના લસા, અને લસા શોધવા માટે ઉપરના લસા નીચેના ગુસા. જોઈ લો. ગુસા કેટલો આવ્યો હતો? 4 ભાગ્યા 45. લસા કેટલો આવ્યો? 72 ભાગ્યા 5. હવે આપણે આને થોડા પ્રેક્ટિસ ક્વેશ્ચન કરીશું તો આપણને ખ્યાલ આવશે. પણ પ્રેક્ટિસ ક્વેશ્ચન કરતાં પહેલાં આપણે આજે લસા અને અપૂર્ણાંકના લસા અને ગુસા શોધવા માટે દાખલો કર્યો છે એને એક વખત જોઈ લો. તમે જાતે પણ પ્રેક્ટિસ કરી લો અને પછી આગળ જે પણ પ્રશ્નો આવે એને વિડીયો પોઝ કરીને એક વખત પોતે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો તો તમને વધારે ખબર પડશે. પછી હું કરાવીશ એમાંથી તમે જો ક્રોસ વેરીફાઈ કરી લેજો કે કંઈ ખોટું છે કે નહીં. આગળ વધીએ આપણે પ્રશ્નોમાં. આ પ્રશ્ન છે, તમારે વિડીયો પોઝ કરવાનો છે અને પોઝ કર્યા પછી એકવાર ટ્રાય કરો અને ના ખબર પડે તો પાછું ચાલુ કરી દો. નીચે આપેલા દશાંશ અપૂર્ણાંકોનો લસા અને ગુસા શોધો. દશાંશ આપેલા છે 1.20 અને 22.5. આનું સૌથી પહેલાં આપણે શું શોધીએ? સૌથી પહેલાં શું પૂછ્યું છે? લસા પૂછ્યા છે ને, તો લસા શોધીએ. બરાબર? લસા માટે શું કરવાનું? આ જે દશાંશ છે એને અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. 1.20 22.5 એટલે કે 120 ભાગ્યા 100, 225 ભાગ્યા 10.
આ બે સંખ્યાઓ છે આપણી જોડે જેનો લસા શોધવાનો. તો આનો લસા શોધવા માટે શું કરવાનું? આપણને ખબર છે અંશનો લસા અને છેદનો ગુસા. અંશ શું છે? કોનો કોનો લસા શોધવાનો છે આપણે? 120 અને 225નો લસા ભાગ્યા ગુસા કોનો શોધીશું? છેદનો. છેદ ક્યાં ક્યાં છે? 100 અને 10. બરાબર. જોઈ લઈએ આપણે અહીંયા 120 અને 225નો લસા જોવાનો છે. બંને પહેલાં 5થી ચલાવી દઉં તો આ થઈ જશે 24 × 5 120 અને આ થઈ જશે 5 ચોક 20 અને 45. 3થી ચાલશે તો 8 તરી 24 9 પંચા 45. હવે હું એવું નહીં કરું કે 2થી ચલાવીશ 2થી, કારણ કે 8 અને 9 બંને પરસ્પર સઅવિભાજ્ય સંખ્યાઓ છે. 8 અને 9માં કંઈ કોમન નથી, તો ડાયરેક્ટ હું આનો ગુણાકાર 8 1 9 અને 9 1 1 લખી શકું, જેથી મારો ટાઈમ બચી જશે. તો 8 9 72 72 ગુણ્યા 5 તરી 15. આનો ગુણાકાર કરું તો આવશે 1080. એટલે લસા કોનો? 120 અને 225નો ભાગ્યા ગુસા 100 અને 10નો. બરાબર. તો 120 અને 225નો લસા શું આવ્યો? 1080. અને 10 અને 100નો ગુસા શું આવશે? આ સરળ છે, અત્યારે તો આપણે કરીએ છીએ પણ આ કરવાની જરૂર ના પડે. અહીંયા 1 0 છે, અહીંયા 2 0 છે, બંનેમાંથી એક જ 0 એટલે કે 10 કોમન નીકળશે. 10 1 અને 10 10 100. હવે કંઈ કોમન ના એટલે અહીંયા રોકાઈ જાઓ. ગુસા આવશે 10. જે ઓછા 0 હોય ને એ ડાયરેક્ટ ગુસા બની જાય અને જે વધારે 0 એ ડાયરેક્ટ લસા બની જાય. 0 વાળી સંખ્યાઓમાં એવું હોય, 0 એટલે કે 10 100 1000 10,000માં એવું હોય છે કે અહીંયા જે ગુસા છે ને એ ઓછા 0 વાળી સંખ્યા બનશે અને જો 100 અને 10નો લસા શોધવો હોય ને તો એ 100 લસા બની જશે. બરાબર. એ આપણે હમણાં આગળ જોઈશું. 1080 ભાગ્યા 10 0 0 કપાઈ ગયા એટલે આનો લસા આવ્યો 108. 1.20 અને 22.5નો લસા 108 એટલે કે 1.20નો અને 22.5નો ઘડિયો ચાલુ કરું બોલવાનું તો એ બંને 108 ભેગા થશે. હવે આ તો આપણે લસા શોધ્યો. એવી રીતે 1.20 અને 22.5નો ગુસા શોધવાનો હોય તો ગુસા શોધો. ગુસા માટે શું કરવાનું? આપણે આગળ જોયું જ છે કે પહેલો સ્ટેપ શું? આને પહેલાં સૌથી પહેલાં અપૂર્ણાંકમાં નાખી દો. હવે ગુસા શોધવો છે આનો, તો અંશનો ગુસા અને છેદનો લસા. અંશનો ગુસા કેટલો થશે? ગુસા ઓફ 120 અને 225 ભાગ્યા લસા 100 અને 10. અહીંયા 10 થઈ જશે. 22.5 ભાગ્યા 22.5 એટલે 225 ભાગ્યા 10 આવશે. બરાબર. અહીંયા હવે આપણે જોઈએ શું જવાબ આવશે. 120 અને 225નો ગુસા શું આવશે? 5 બંનેમાં છે 24 અને 45. 3 બંનેમાં છે 8 તરી 24 15 તરી 45. હવે આ સઅવિભાજ્ય સંખ્યાઓ છે, તો સઅવિભાજ્ય સંખ્યાઓ હોય 8 અને 15 તો હવે કંઈ ચાલશે નહીં આગળ. તો 5 અને 3 એનો ગુસા થઈ ગયો, તો થઈ ગયો એનો ગુસા 15. તેવી જ રીતે લસા 100 અને 10. બરાબર. તો 100 અને 10માં કેવું છે કે જે મોટા હશે લસા થઈ જશે અને જે નાના 0 હશે એ ગુસા થઈ જશે. અહીંયા મોટા 0 2 0 છે તો લસા થઈ જશે ડાયરેક્ટ 100. અને તમારે જોવું હોય તો આવી રીતે પણ કરીને જોઈ લો. 10થી ચાલશે, 10 1 10, 10 1 100. ફરીથી 10થી ચાલશે, 10 1 10. આ તો એક જ હતું ને, 10 1 10 એટલે કે 10 10 100 થઈ ગયું. એટલે કે આનો ગુસા શું આવ્યો? 15 ભાગ્યા 100 એટલે કે 0.15. કારણ કે 2 0 હતા તો 2 સંખ્યા કાપવી પડશે પાછળથી, 15 પાછળથી. તો 2 સંખ્યા કાપી તો 15ની આગળ પોઈન્ટ આવી ગયો અને એક 0 અહીંયા આવી. એક ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન પણ સેમ મેં તમને કીધું એવી રીતે તમારે પહેલાં જાતે કરવાનો છે અને જાતે થઈ જાય અથવા કંઈ પ્રોબ્લેમ થાય તો તમે જુઓ અથવા આને સ્કીપ પણ કરી શકો છો જો જાતે ના કરવો હોય તો. એકવાર ટ્રાય કરવાને. 0.005 0.5 અને 0.05નો લસા અને ગુસા. હવે આપણે એલસીએમ એટલે લસા જોઈશું ને એચસીએફ એટલે ગુસા જોઈશું. હવે આરે ઘડી ગુસા લસા લખીશ નહીં, પછી વધારે પડતું ગુસા અને એચસીએફ લખીએ તો લાંબુ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં તમે જોઈ લો લસા 0.005 0.5 અને 0.05ના લસા.
લસા અને ગુસા બંને શોધવાનું કીધું છે, તો આપણે એક પેજ પર લસા શોધીશું અને બીજા પેજ પર ગુસા શોધીશું. બંને અલગ અલગ પ્રક્રિયાઓ છે એટલે. હવે આનો આપણે શું શોધવાનું છે? લસા. તો સૌથી પહેલાં આને શું કરીશું? અંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરીશું. અહીંયા શું છે? 0 પોઈન્ટ પછી 3 સંખ્યા છે, તો સંખ્યા એમને 5 મૂકું, ભાગ્યા 1000 કરી દઉં છું. અહીંયા પોઈન્ટ પછી 1 જ છે, તો 5 ભાગ્યા 10. અહીંયા પોઈન્ટ પછી 2 છે, તો 5 ભાગ્યા 100. બરાબર. આ સંખ્યાઓ છે, એનો લસા શોધવાનો છે. લસા શોધવા માટે શું છે? આપણને ખબર જ છે, અંશનો લસા છેદનો ગુસા. અંશનો લસા એટલે કે લસા કોનો શોધવાનો છે? 5, 5 અને 5નો ભાગ્યા ગુસા કોનો શોધવાનો છે? 1000, 10 અને 100નો. જવાબ આપણે અહીંયા મળશે. ઉપર કઈ જવાબ મળશે, નીચે કઈ જવાબ મળશે જોઈ લઈએ. પહેલાં 5, 5 અને 5નો લસા જોઈએ, તો બધી વસ્તુ 5 વડે ચાલશે, તો 1, 1, 1 થઈ જશે ડાયરેક્ટ. તો લસા થઈ જશે 5, 5, 5નું 5. અને ગુસા મેં અત્યારે કીધું હતું તમને કે જેના ઓછા 0 હોય એ ગુસા થાય અને જે વધુ 0 હોય એ લસા થાય. તો અહીંયા ઓછા 0 કયા છે? 10 વાળા. અહીંયા એક જ 0 છે, તો ડાયરેક્ટ ગુસા થઈ જશે 10. તો જવાબ શું આવ્યો? 5 ભાગ્યા 10 એટલે કે 0.5 શું મળ્યું આપણને? લસા મળ્યો. લસા. હવે આપણે અહીંયા ખાલી લસા નથી શોધવાના, ગુસા પણ કીધા છે. તો 0.005, 0.5 અને 0.05ના ગુસા શોધો. આ બધા પહેલાં તમે જાતે કરજો, પછી જ એક વખત જોજો, નહીં તો કોઈ ફાયદો નહીં થાય. તમે ડાયરેક્ટ જોવા લાગશો તો. ગણિત એ અનુભવ કરવાનો વિષય છે. આવી રીતે નહીં કે કોઈ ભણાવતો હોય તમે જોતા રહો. તો આ તો ક્રોસ વેરીફાઈ માટે કે હા આપણે બરાબર કર્યું છે, જવાબ બરાબર આવ્યો છે, રીત બરાબર હતી એના માટે. બાકી એ જાતે જ કરવું પડશે તમારે. જો તમને એક્ઝામમાં શીખવું હશે, એક્ઝામ માટે શીખવું હોય તો તમારે આ જાતે જ કરવું પડશે. એટલે કોઈ પણ પ્રશ્ન હું તમને બતાવું એ સૌથી પહેલાં તમે વિડીયો પોઝ કરીને એક વખત જાતે કરવાનો ટ્રાય કરજો જ. ગુસા જોઈ લઈએ. તો સૌથી પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીશું, તો 5 ભાગ્યા 1000 થઈ જશે. આપણે કર્યું જ છે પાછળ. 5 ભાગ્યા 10 થઈ જશે અને 5 ભાગ્યા 100 થઈ જશે. આપણે આ બધું કરેલું જ છે અને આનો આપણે શોધવાનો છે ગુસા. ગુસા શોધવા માટે શું હોય છે? કંઈ ફરક નથી, ખાલી અંશનો ગુસા છેદનો લસા. અંશનો ગુસા, અંશમાં કોણ કોણ છે? ત્રણેય જગ્યાએ 5, 5, 5 જ છે. અને છેદનો લસા, લસામાં કોણ કોણ છે? ત્રણેય જગ્યાએ 1000, 10 અને 100 છે. બરાબર. તો 5, 5, 5નો તમે ગુસા જુઓ તો 5 કોમન કાઢું, ત્રણેયમાંથી નીકળે છે તો 1, 1, 1 થઈ જશે. ગુસા 5, 5, 5નો ભાગ્યા લસા 1000, 10 અને 100નો. આ આપણે મોટું શોધવાનું છે. બરાબર. તો 5, 5, 5નો ગુસા તો આપણે જોયું કે 5 જ થાય છે, ભાગ્યા લસા. મેં તમને કીધું હતું કે ગુસા જે ઓછા 0 હોય એ ગુસા થઈ જાય અને જે વધારે 0 હોય એ લસા થઈ જાય. બરાબર. તો અહીંયા વધારે 0 કયા છે? 1000. તો એ ડાયરેક્ટ થઈ જશે લસા. તો 5 ભાગ્યા 1000. અહીંયા 3 0 આવે એટલે આપણે 3 સંખ્યા પછી પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ, પણ અહીંયા સંખ્યા એક જ છે. તો અહીંયા આપણે 2 0 લગાવીએ એટલે 3 સંખ્યા થઈ ગઈ. પછી પોઈન્ટ મૂકીશ અને પછી એક સંખ્યા લગાવીશ એટલે આ જે જવાબ આવ્યો 0.005 એ ગુસા છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ છે. નીચે આપેલા અપૂર્ણાંકનો લસા અને ગુસા શોધો. એ જ પ્રશ્ન છે. પ્રોસેસ આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? વિડીયો પોઝ કરવાનો છે. ચોપડી લઈને બેઠા છો, પેન લઈને બેઠા છો, તો પેન ચોપડી લઈને આને સોલ્વ કરવાનો ટ્રાય કરો. લસા ગુસા બંને શોધવાનો ટ્રાય કરો અને થઈ શકે એટલી વધુ સ્પીડમાં તમે આ કરવાનો ટ્રાય કરજો. અને જો ના આવડે તો એક વખત પાછળ જે છે આપણે કરાવ્યું એક વખત ફરીથી જોઈ લો અને ફરી એક વખત ટ્રાય કરી લો. તો આઈ હોપ કે તમે બધા ટ્રાય કરી લીધો હશે, પછી તમે વિડીયો આગળ જોતા હશો. આપણે કરીએ હવે. નીચે આપેલા દશાંશ અને અપૂર્ણાંકનો લસા અને ગુસા શોધો. લસા શોધીએ સૌથી પહેલાં આપણે. લસા માટે તમને ખબર જ છે શું કરવાનું. પહેલાં દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો તો 48 ભાગ્યા 100 થઈ ગયું. પછી 72 ભાગ્યા 1000 અને 144 ભાગ્યા 100. આનો હવે લસા શોધવાનું છે આપણે. તો એના માટે શું કરવાનું ખબર જ છે. અંશનો લસા છેદનો ગુસા.
અંશનો લસા એટલે લસા કોનો 48, 72, 144 અને છેદનો ગુસા એટલે કે ગુસા કોનો તો ગુસા થશે 100, 1000 અને 100નો ગુસા થશે. લસા જોઈ લઈએ પહેલાં. ઉપરવાળા જવાબ અહીંયા કંઈક આવો આવશે ભાગાકારમાં. ઉપર લસા આવશે 48, 72, 144 તો નીચે 100, 1000 અને 100નો ગુસા આવશે. 48, 72 અને 144નો જોઈ લઈએ. 8થી ચાલે છે એવું મને લાગે છે. એમ તો મને ખ્યાલ છે 24થી ચાલશે, પણ 8થી ચલાવી લઉં છું પહેલાં. 6 8 48, 8 9 72 અને 8 1 8, 18 8 144. 3થી ચલાવું અને તો આ થઈ જશે 2, 3 અને 6 તરી 18. ફરી 2થી ચલાવીશ તો 1, 3 અને આ પણ ચાલશે 2થી એટલે કે 3. 3થી ચલાવીશ તો 1 1 1. બરાબર. તો શું આવ્યું? 8 તરી 24, 24 દુ 48 અને 48 તરી 144. તો 144 એટલે કે 48 તરી 144 થાય, 72 દુ 144 થાય અને 144 એકા પણ 144 થાય. એટલે લઘુત્તમ સામાન્ય હવે આનો આવ્યો 144. અને ગુસા આપણે જીરો આવતા હોય તો આપણને ખબર જ છે કે જે ઓછા જીરો હોય એ ગુસા થઈ જશે. અહીંયા ઓછા જીરો કયા છે? 2. તો આ 100 થઈ જશે ગુસા. આને આપણે હવે પાછા દશાંશમાં મોકલીએ તો નીચે 2 જીરો છે તો અહીંયા 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે કે 1.44 જવાબ છે. તેવી જ રીતે હવે આપણે ગુસા જોઈ લઈએ. સૌથી પહેલું સ્ટેપ શું છે? આને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવો તો કે 48/100, 72/1000 અને 144/100. બરાબર. અને આનું આપણે શોધવાનું છે ગુસા. તો ગુસા માટે શું કરવાનો હતો? અંશનો ગુસા અને છેદનો લસા. બરાબર. આ તો હવે આપણે 4 5 6 દાખલા કર્યા તો આ તો આવડી જ ગયો હશે. છેદનો લસા. અંશનો ગુસા એટલે કોનો ગુસા? ગુસા ઓફ 48, 72 અને 144નો ગુસા. અને લસા કોનો તો કે 100, 1000 અને 100નો લસા. બરાબર. હવે જોઈએ 48, 72, 144નો ગુસા કેવી રીતે આવે છે. 8થી ચલાવીએ. 6 8 48, 8 9 72 અને 18 8 144. હવે ત્રણેયમાં કંઈ કોમન નીકળે છે કે? હા, 3 કોમન નીકળે. 3 દુ 6, 3 તરી 9, 6 તરી 18. હવે 2 અને 3માં કંઈ કોમન ન નીકળે એટલે આનાથી વધારે આપણે આગળ વધવું નહીં, કારણ કે આપણે ગુસા શોધવાના છે. તો 8 તરી 24 ગુસા થઈ ગયા ઉપર 24 લસા. ખબર જ છે કે જે બધા જીરો હોય 100, 1000, 10,000 એવું બધું હોય તો લસા જે સૌથી વધુ જીરો હશે એ થઈ જશે એટલે કે 1000. બરાબર. હવે લસા તમે જુઓ 1000 થઈ ગયા, ગુસા થઈ ગયા 24. અહીંયા 3 મીંડા છે નીચે. બરાબર. તો 3 પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ. તો હું 24 મૂકું એક અને એક જીરો મૂકી દઉં એટલે 3 સંખ્યા થઈ જશે. અહીંયા પોઈન્ટ મૂકી દઉં અને આગળ જીરો મૂકી દઉં. બરાબર. પોઈન્ટ પછી 3 સંખ્યા થઈ ગઈ એટલે 0.24. તો 24/1000 લખી શકાય ને આને. એવી જ રીતે હવે જોઈએ એક નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયા તમને ખબર જ છે. પોઝ કરો, પ્રેક્ટિસ કરો, જવાબ લાવો અને પછી રીત જોવા માટે અથવા જવાબ જોવા માટે અથવા કોઈ શોર્ટ ટ્રીક કે એવું હોય રિવિઝન માટે વિડીયો આગળ વધારો. દશાંશ અપૂર્ણાંકોનો લસા અને ગુસા શોધો. અહીંયા એક વસ્તુ સારી છે, બધી વસ્તુ અપૂર્ણાંકમાં જ આપેલી છે. 5/8, 3/4 અને 1/2. બરાબર. તો સીધો હવે આપણે લસા ચાલુ કરીશું. લસા ચાલુ કરવા માટે શું કરવાનું છે? અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. અંશનો લસા એટલે કોનો લસા? લસા ઓફ 5, 3 અને 1નો. અને છેદનો ગુસા એટલે કે કોનો ગુસા છે? 8, 4 અને 2નો. બરાબર. 5, 3, 1નો લસા જોઈ લઈએ આપણે. 5, 3, 1. ત્રણેયમાંથી કંઈ કોમન નથી એટલે 1 1થી ચાલુ કરીએ તો 3, 5, 1 1 અને 5 એટલે કે 1 1 1. 5 તરી 15 ભાગ્યા 8, 4 અને 2ના
ગુસા શોધવા માટે ત્રણેયમાં ખાલી 2 જ કોમન નીકળશે, દેખાઈ જ આવે છે. તો 4, 2 અને 1 પતી ગયું. 1 આવી ગયું એટલે રોકાઈ જવાનું ગુસા માટે. અને પછી 15/2. સરળ, એકદમ સરળ અપૂર્ણાંકોનો લસા ગુસા. અંશનો લસા શોધવા માટે અંશનો લસા છેદનો ગુસા કરી નાખો. અંશનો લસા આવશે 5, 3, 1નો લસા 15 અને છેદનો ગુસા 8, 4, 2નો ગુસા એટલે કે આવશે 2. હવે આ સંખ્યા હતી એનો શોધીશું આપણે ગુસા. બરાબર. ગુસા શોધવા માટે સરળ છે. અંશનો ગુસા કરો ભાગ્યા છેદનો લસા કરો. બરાબર. અંશનો ગુસા એટલે કે કોનો ગુસા? ગુસા કરવાનો છે 5, 3 અને 1નો. અને લસા અહીંયા કોનો કરીશું? તો કે 8, 4 અને 2નું. હવે અહીંયા સરળ જ છે. 5, 3 અને 1. અહીંયા કંઈ જ કોમન નથી. 1 આવી ગયું એટલે પતી ગયું, કોઈ જ કોમન નથી. અને જ્યારે કંઈ પણ વસ્તુ કોમન ના હોય ત્યારે ગુસામાં શું જવાબ આવે? 1. કારણ કે 1 તો બધામાં હોય જ છે. 1 તો કોમન લઈશ તો ફરીથી 5, 3 અને 1 થઈ જ જવાનું છે. બરાબર. એટલે 1 તો કોમન હશે જ. 1 તો જે છે બધા સાથે ગુણાકારમાં હોય જ છે. એટલે ગુસામાં જ્યારે કંઈ પણ કોમન ના હોય ત્યારે 1 કોમન હોય છે. બરાબર. અને લસા 8, 4 અને 2નો લસા જોઈએ. 2, 4, 2, 1. 2, 2, 1, 1 અને 2 એટલે કે 8. તો આનો ગુસા થઈ ગયો 5/8, 3/4 અને 1/2નો ગુસા થઈ ગયો. અંશનો ગુસા ભાગ્યા છેદનો ગુસા. અંશ એટલે કે 5, 3, 1નો ગુસા. છેદ એટલે કે 8, 4, 2નો લસા એટલે કે 1/8. હવે અહીંયા તમે ધ્યાન આપો જરા. આ તમે જે કર્યું આ તમને બરાબર લાગ્યું હશે કે 8, 4 અને 2 આનો લસા આપણે આવી રીતે શોધ્યો કે પહેલાં 2 કાઢ્યું પછી 4 કાઢ્યું. મને એક વાત કહો, 2ના ઘડિયામાં 8 આવે છે કે હા? 4 દુ 8. 4ના ઘડિયામાં 8 આવે છે. તો ડાયરેક્ટ જો બંનેના ઘડિયામાં આ ત્રીજી વસ્તુ આવતી હોય ને તો ડાયરેક્ટ 8 લઈ શકાય. આપણે 1 કરી શકીએ કારણ કે છેલ્લે 1 થવાનું છે. 2 કરીશું તો 4, 2 અને 1 થઈ જશે. ફરીથી 2 કરીશું તો 2, 1, 1 થઈ જશે. અને ફરીથી 2 કરીશું તો 1, 1, 1 થઈ જશે. બરાબર. અહીંયા 1, 1, 1 થઈ ગયું. પણ અહીંયા ડાયરેક્ટ મને ખબર જ છે કે આ બંનેના ઘડિયામાં 8 આવે છે તો 8 ડાયરેક્ટ લસા થઈ જશે. આ તમે આગળ પ્રેક્ટિસ કરશો તમે જાતે જ શીખશો. આ કોઈ શીખવાડશે નહીં તમને. આ વસ્તુ તમારે જાતે જ શીખવાની છે અને તમને ખબર બી પડવા લાગશે એક વખત ખાલી પ્રેક્ટિસ ચાલુ કરશો ને તો. હવે આ એક દાખલો છે. આ દાખલામાં શું છે? આનું દશાંશ અને અપૂર્ણાંક જ છે. દશાંશ તો છે જ નહીં. તો લસા અને ગુસા શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું શોધીશું? લસા. અહીંયા એક વસ્તુ સારી છે કે ડાયરેક્ટ અપૂર્ણાંક આપેલા છે. 14/15, 9/20, 21/45. લસા શોધવા માટે શું કરવાનું છે? હવે તો આઈડિયા આવી જ ગયો હશે. અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. બરાબર. અંશનો લસા અને છેદનો ગુસા. અંશનો લસા એટલે કે કોનો લસા લેવાનો છે આપણે? લસા લેવાનો છે 14, 9 અને 21નો. અને ગુસા કોના લેવાના છે? તો ગુસા લેવાના છે 15, 20 અને 45નો. બરાબર. તો હવે 14, 9 અને 21નો લસા જોઈએ. 14, 9માં સહવિભાજ્ય સંખ્યાઓ છે, કંઈ કોમન નથી એટલે આપણે એક એક કરીને બધામાંથી કોમન કાઢવું પડશે. સૌથી પહેલાં 7 કોમન લઈ લઈએ કારણ કે 14 અને 21માં મને દેખાય છે કે 7 કોમન નીકળશે. તો 7 લઈ લો. 7 દુ 14. અહીંયા કંઈ કોમન નહીં નીકળે. 7 તરી 21. બરાબર. 2 લઈ લઉં એટલે 1, 9 અને 3. હવે મને ખબર છે ને ડાયરેક્ટ કે 3ના ઘડિયામાં 9 આવે છે તો હું ડાયરેક્ટ અહીંયા 9 મૂકી શકું કારણ કે અહીંયા તો 1 જ છે. એ તો 1નું 1 જ રહેવાનું છે. નહીં તો તમે શું કરતા? પહેલાં અહીંયા 3 મૂકતા, પછી આ 1, 3 અને 1 કરતા પછી ફરીથી 3 મૂકતા. પણ હું ડાયરેક્ટ 3 તરી 9 કરું છું કારણ કે 3ના ઘડિયામાં 9 આવે જ છે. એવી રીતે તમારે ધીરે ધીરે શીખવું પડશે આગળ. તો કે 7 દુ 14 અને આ મેં ડાયરેક્ટ 9 લીધા છે. 14 9 126. બરાબર. તો લસા ઉપર શું આવ્યો? 126. ગુસા જોઈએ આપણે 15, 20 અને 45. ગુસા થોડા સરળ હોય છે. જોઈને જ ખબર પડી જાય કે ત્રણેયમાંથી 5 જ નીકળશે. કેમ? કારણ કે આ થઈ જશે 5 તરી 15, આ થઈ જશે 5 ચોક 20 અને 5 9 45. 3 અને 4માં કંઈ કોમન નહીં નીકળે એટલે અહીંયા રોકાઈ જવાનું. તો ગુસા થઈ ગયા 5 અને આ તમારો જવાબ થઈ ગયો 126/5. શું જવાબ થઈ ગયો? 14/15, 9/20 અને 21/45નો લસા શું આવશે? 126/5. અંશનો લસા કરવાનો એટલે કે
14, 9 અને 21નો લસા કરવાનો, છેદનો ગુસા કરવાનો એટલે કે 15, 20 અને 45નો ગુસા કરવાનો. બરાબર. હવે આગળ આ તો આપણે લસા શોધ્યા, અહીંયા આપણને બંને કીધું છે તો ગુસા પણ શોધીએ. પ્રશ્ન શું હતો? 14, 15, 9, 20 અને 21, 45. અપૂર્ણાંક આપેલા જ છે તો ગુસા શોધવા માટે શું કરવાનું છે? અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. અંશનો ગુસા એટલે કોનો ગુસા કરીશું આપણે? તમે મનમાં પણ બોલતા જાઓ, વિડીયો જોતા તમે મનમાં પણ બોલતા જશો તો સારું રહેશે કે 14, 9 અને 21નો ગુસા કરીશું અને લસા કરવા માટે 15, 20 અને 45નો લસા કરીશું. બરાબર. તો 14, 9, 21નો ગુસા શોધવાનો છે. જોઈ લઈએ. 14, 9, 21. હવે 14 અને 9માં કંઈ કોમન નથી તો એટલે ત્રણેય વસ્તુમાં કોમન હોવું જોઈએ, પણ 3માં કોમન નથી એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ કોમન ના હોય તો શું હોય? ગુસા 1 થઈ જાય. ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ કોમન ના હોય ત્યારે ગુસા 1 થઈ જાય અને લસા 15, 20 અને 45. બરાબર. આગળ વધીએ આપણે. 5થી ચલાવીશ તો 5 તારી 15, 5 ચોક 20 અને 5 9 45. પછી 3 કોમન લેશો તો 1, 4 અને 3. બસ આટલું જ રાખો, કારણ કે 4 અને 3 તો સવિભાજ્ય સંખ્યા હોય કે આમાંથી કંઈ કોમન નીકળશે નહીં. તો 5 તારી 15, 15 ચોક 60, 60 તારી 180 એટલે ગુસા આવી ગયો 180. અહીંયા બી એ જ આવતું 5 તારી 15, 15 ચોક 60, 60 અહીંયા 3 થઈ જશે, અહીંયા 3 થઈ જશે એટલે અહીંયા 3 આવશે અને 60 તારી 180. તો વસ્તુ એ જ થશે, તમે ખાલી સ્ટેપ વધારીને ટાઈમ વેસ્ટ કરો છો પોતાનો. તમે જોઈ લો કે અહીંયા હું ફરીથી 3 કોમન લેતો તો 1, 4 અને 1 થતું, પછી હું 2 લેતો તો 1, 2 અને 1 થતું, પછી ફરીથી 2 લેતો તો 1, 1, 1 થતું. હવે જોઈ લો 5 તારી 15, 15 તારી 45, 45 દુ 90 અને 90 દુ 180. વસ્તુ એ જ થવાની, તમે ખાલી સ્ટેપ જેટલા ઓછા થાય, જેટલા બની શકે એટલા ઓછા સ્ટેપ કરવામાં પ્રયત્ન કરો. તો મિત્રો, આ હતા આપણા લસા અને ગુસાના ઉદાહરણ સાથે આપણે પ્રેક્ટિસ કરી. આઈ હોપ કે તમને અપૂર્ણાંકોના લસા અને ગુસા તમને આવડી ગયા હશે હવે આ વિડીયો જોઈને. અને જો તમારે પ્રેક્ટિસ માટે વધુ દાખલાઓની જરૂર હોય તો નીચે વિડીયોના લિંક નીચે આખું એક પ્રેક્ટિસ સેટ આપેલો જ છે 10થી 15 પ્રશ્નોનો. તમે એ કરી લેશો તો તમને ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામમાં અપૂર્ણાંકોનો ગુસા અને લસા શોધવામાં કોઈ પણ તકલીફ નહીં પડે, દશાંશ અને અપૂર્ણાંકનો. અને આના આગળના વિડીયોમાં હવે આપણે જોઈશું કે સંખ્યાઓની લાક્ષણિકતાઓ કેવી હોય છે લસા અને ગુસાને લઈને, ગુણોત્તરમાં લસા અને ગુસા કેવી રીતે પૂછાય છે, અને પછી જોઈશું આપણે કે ગુસા ખાલી ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને લસાનો સામાન્ય જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે આપણે જોઈશું. આપણે અત્યારે શોધતા શીખી ગયા પણ આનો ઉપયોગ ક્યાં છે એ હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું. તો તમે જોડાયેલા રહો અને અત્યારે હવે હું રજા લઉં છું. ધન્યવાદ મિત્રો.